દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો. મેન જેવું હૃદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે. સવાલ નંબર 1. કયું વૃક્ષ વધુ ઓક્સિજન આપે છે? એનો જવાબ છે વૃક્ષોના પાંદડા ઓક્સિજન ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. તેથી જે વૃક્ષમાં વધુ પાંદડા હોય છે તે સૌથી વધુ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. જેમ કે પીપળાનું ઝાડ. વાંસના ઝાડનો ઉપયોગ હવાને તાજી કરવા માટે પણ થાય છે. સવાલ નંબર 2. વિશ્વની રચના કેટલા વર્ષો પહેલાં થઈ હતી? એનો જવાબ છે પૃથ્વી પર જીવનની શરૂઆત 4 અબજ વર્ષ પહેલાં થઈ હોવાનું માનવામાં આવે છે. પૃથ્વી પર જીવનની શરૂઆત એક કોષીય દરિયાઈ જીવોથી થઈ હતી, પણ તે ચાલી શકતા ન હતા. સવાલ નંબર 3. શિયાળામાં રસ્તા પર ધુમ્મસ શા માટે હોય છે? એનો જવાબ છે ધુમ્મસને અંગ્રેજીમાં ફોગ કહે છે. જ્યારે શિયાળામાં જમીનનો ઉપરનો સ્તર ઠંડો થાય છે ત્યારે ધુમ્મસ રચાય છે, જેના કારણે હવામાં ભેજ આવે છે અને આપણે ધુમ્મસ જોઈએ છીએ. આ ઠંડી હવા સૂર્યોદય પછી ગરમ બને છે. સવાલ નંબર 4. જો કોઈ વ્યક્તિને તેના વાળથી લટકાવવામાં આવે તો તેને મરવામાં કેટલો સમય લાગશે? એનો જવાબ છે સર્કસમાં ઘણા કલાકારો વાળ લટકાવીને સ્ટન્ટ કરે છે. સામાન્ય માનવીના માથા પર 1 થી 1.5 લાખ વાળ હોય છે, જે લગભગ 5 થી 8 હજાર જેટલું વજન સહન કરી શકે છે. વાળ લટકાવવાથી વાળના મૂળ અને મગજમાં દુખાવો થશે, પરંતુ મૃત્યુ નહીં થાય. સવાલ નંબર 5. કઈ વસ્તુનો રસ પીવાથી ચા વધી જાય છે? એનો જવાબ છે ગાજરના રસની સાથે આદુનો રસ પીવાથી.